સુધીમાં કેટલી સાવજની આવી ઘટનાઓ સામે આવી છે એ ગ્રાફિક્સ દ્વારા આપના સુધી તમામ વિગતો પહોંચાડવી છે। સાવજ પર સંકટ 1/1/2022 થી 31/12/2023 સુધીના 2 વર્ષમાં 239 સિંહના મોત થઈ ગયા છે। જી હા, વિગતો સ્ક્રીન પર આપની સામે છે। માત્ર 1 વર્ષની અંદર આટલા મોત નીપજ્યા છે। 2 વર્ષમાં કુલ 239 સિંહોના મોત થઈ ગયા હતા। 2 વર્ષમાં 126 સિંહ બાળના મોત સૌથી મોટી ચિંતાનો વિષય બન્યું છે। અહીંયા સિંહના કેટલા મોત થયા છે આંકડો પણ બતાવ્યો છે અને સિંહ બાળની સંખ્યા પણ 126 પર પહોંચી છે। 2 વર્ષમાં 29 સિંહોના અકુદરતી મોત નોંધાઈ ચૂક્યા છે। ખૂબ જ ચિંતાજનક બાબત ગુજરાત માટે કહી શકાય, કેમ કે માત્ર ગુજરાતમાં સાવજો રહે છે અને ત્યાં પણ તેમના અકુદરતી મોતની સંખ્યા વધી રહી છે। ટ્રેનની અડફેટે આવીને મોતને ભેટનારા સિંહોની સંખ્યા ખૂબ ઊંચી જઈ રહી છે અને કેટલાય એવા બનાવો સામે આવી રહ્યા છે કે જ્યાં ટ્રેનની અડફેટે સિંહોના મોત થઈ રહ્યા હોય છતાં પણ એ બનાવો અટકતા નથી। ફેબ્રુઆરી 2024માં દરિયામાં ડૂબવાથી એક સિંહણના મોતની પ્રથમ ઘટના સામે આવી હતી। આ 2024ની ઘટનાની આપણે વાત કરી રહ્યા છીએ। ફેબ્રુઆરી મહિનો કે જ્યાં પ્રથમ સિંહણની મોતની ઘટના સામે આવી છે। સિંહને કરંટ આપી મોતને ઘાટ ઉતારવાનું કૃત્ય એક અક્ષમ્ય અપરાધ અને કડક કાર્યવાહીની માંગ પણ માંગી રહ્યું છે। જી હા, બિલકુલ, જ્યારે પણ કોઈ પણ દેશમાં કે રાજ્યમાં સિંહો રહેતા હોય છે ત્યારે સિંહોનું મહત્વ પણ એટલું જ હોય છે ને। ખાસ તો ગુજરાત સિંહોનું ઘર કહેવાય છે, છતાં પણ અત્યાર સુધી એ ઘટનાઓ છે સતત વધી રહી છે અને આ ઘટનાઓમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે અને કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં નથી આવતી। ત્યારે ગુજરાતમાં જ સાવજો પર સંકટ તોડાઈ રહ્યું છે અને વન વિભાગ ફરી એકવાર ઊંઘતું ઝડપાઈ